નમસ્કાર હરિગુરુ સંતો। એક સમયની વાત છે। એક વિશાળ સમૃદ્ધ રાજ્ય હતું। ત્યાંના રાજા ખૂબ જ દયાળુ અને પ્રજાપ્રેમી હતા। તેમને 2 રાજકુમારીઓ હતી। મોટી રાજકુમારીનું નામ રૂપલ અને નાનીનું નામ કોમલ હતું। બંને રાજકુમારીઓના સ્વભાવમાં જમીન આસમાનનો તફાવત હતો। મોટી રાજકુમારી ખૂબ જ ઘમંડી અને તેને પોતાની સુંદરતા અને સંપત્તિ પર બહુ ગર્વ હતો, જ્યારે નાની રાજકુમારી ખૂબ જ સંસ્કારી અને વિનમ્ર અને ભાગ્યમાં માનનારી રાજકુમારી હતી। પિતાનો એકવાર એમને પોતાના બંનેને કસોટી કરી અથવા તેમને પૂછવામાં આવ્યું તો એક દિવસ રાજાએ બંને પુત્રીઓને પોતાની પાસે બોલાવી અને પૂછ્યું કે બેટા, હવે તમે લગ્ન યોગ્ય થઈ ગયા છો। મારે જાણવું છે કે તમારે કેવા રાજકુમાર સાથે લગ્ન કરવા છે, તમારી ઈચ્છા શું છે? મોટી રાજકુમારી બોલી, રૂપલ, પિતાજી, મારે તેવા રાજકુમાર સાથે લગ્ન કરવા છે જે અત્યંત ધનવાન હોય, જેની પાસે અઢળક સોનું ચોદી હોય। મને ગરીબી જરાય પસંદ નથી, મારે વૈભવશાળી જીવન જીવવું છે। નાની રાજકુમારી એટલે કે કોમલ, પિતાજી, મારે તો બસ એક સંસ્કારી જીવનસાથી જોઈએ, બાકી ધન દોલત નસીબમાં જે લખ્યું છે ને તે જ મારી પાસે આવવાનું। રાજાએ બંનેની ઈચ્છા મુજબ યોગ્ય વર શોધ્યા અને ધામધૂમથી લગ્ન કરી બંનેને સાસરે વળાવી। સમય અને ચક્રનો ભાગ્યનો ખેલ કેવો છે તમે જુઓ। મોટી રાજકુમારી રૂપલના લગ્ન ખૂબ જ મોટા અને ધનવાન રાજ્યમાં હતા। તેને લાગ્યું કે તેનું જીવન હવે સુખી સુવિધામાં જ વીતશે, પણ કહેવાય છે કે અહંકાર લાંબો સમય ટકતો નથી। થોડા સમય પાડોશી રાજ્યના રાજાઓ તેમના પર ચડાઈ કરી દીધી। યુદ્ધમાં રાજા હારી ગયો। યુદ્ધમાં રૂપલના પતિ હારી ગયા અને તેમનું બધું જ રાજપાટ ધન અને વૈભવ છીનવાઈ ગયા। જે રાજકુમારીના મહેલમાં રહેતી તેને જે રઝળવાનો વારો આવ્યો। બીજી તરફ નાની રાજકુમારી કોમલના લગ્ન થયા તે રાજ્ય નાનું હતું, પરંતુ કોમલના સસરા ત્યાંના અને પોતાનું કોઈ સંતાન નહોતું, એટલે કે કોમલના પતિ જે રાજ્યના એકમાત્ર વારસદાર હતા। કોમલના આગમન પછી તેના સાસરામાં સુખ શાંતિ હતી। પાડોશીના રાજ્યના રાજાએ કોઈ સંતાન ન હોવાથી તેમણે પણ ખુશી થઈને પોતાનું આખું મોટું રાજ્ય આપી દીધું, કોમલના પતિને સોંપી દીધું। આમ નસીબના દોરે કોમલ વર મોંઘે અઢળક સંપત્તિ આપી દીધી। રાજ્યની માગણી પ્રમાણે એને જે નસીબ જે સમજતી હતી ને એ પ્રમાણે એને મળ્યું। જ્યારે બંને બહેનો ફરી મળી ત્યારે મોટી બહેનોનું માથું શરમથી ઝૂકી ગયું। તેને સમજાયું કે સંપત્તિ કાયમી નથી, પણ નસીબ અને સંસ્કાર કાયમી છે। વાર્તાનો સાર એ થાય કે માણસે ક્યારેય સંપત્તિનો ઘમંડ ન જોઈએ, મહેનત ચોક્કસ કરવી જોઈએ, પણ અંતે તે નસીબમાં જે લખ્યું છે તે જ મળે। સંસ્કારીને ધન્યવાદ હોય તેને જ ભાગ્યમાં સાથ આપે છે, કોઈ પણ નસીબ વગર વસ્તુ મળતી સાથે મહેનત ખરી, મહેનત અને નસીબ બંને સાથે સરખા રાહીને જવું જોઈએ। ઘમંડ ક્યારેય કોઈનો ટકતો નથી। કહેવાય છે કે ઘમંડ તો રાજા રાવણને પણ અભિમાન નહોતું રહ્યું। એમ તો આપણે તો સામાન્ય માણસો છીએ, આપણને શું આપણી સાથે બને, અને અમે સાથે પાપ અને પુણ્ય છે, બીજું કોઈ જ આવવાનું નહીં। ગમે એટલું આપણે પેલું કરીએ, અંતે આપણી સાથે અને છેલ્લી ઘડી ઈશ્વર આપણો સાથ આપણને મળે આપે એ જ સાથે, અને સંતોષ એ જ સુખ છે। આનંદ કરો, આનંદ એ પરમાનંદ। શત્રુ સાથે મિત્ર સાથે શત્રુ હોય, દરેકની સાથે સુખ સામે દુઃખ હોય, એમ આનંદ એક એવું વસ્તુ હોય કે આનંદ સામે હોય ખરું, પણ પરમાનંદ હોય। તો મિત્રો આજના વિડીયોમાં